નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે પાઠ 16 સેલ્વી પંકજમ, લેખક પ્રફુલ્લ નંદશંકર દવે ઉર્ફે ઈવા ડેવની નવલિકા જોઈ રહ્યા હતા. વાર્તાનાયક ગાંધીગ્રામની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા. એક પછી એક સંસ્થાઓ અને એમની કામગીરી જોઈ અને તેઓ ખૂબ પ્રભાવિત થયા. ડેસ્ટિટ્યૂટ હોમની અંદર અનાથ બાળકોનો જે ઉછેર થઈ રહ્યો હતો અને ત્યાંની જે વ્યવસ્થા હતી એ જોઈ અને વાર્તાનાયક છે એ ખૂબ આનંદિત બની ગયા. ખૂબ વૈજ્ઞાનિક ઢબે 3-4 શિક્ષિકાઓ અને 3-4 આયાઓ દ્વારા નાના બાળકોનું ખૂબ સુંદર રીતે પાલન પોષણ થઈ રહ્યું હતું. મ્યુઝિક એન્ડ ડાન્સ હોલની અંદર નાના બાળકો સુંદર મજાના નૃત્યના પોઝની અંદર ઊભા હતા. એ પણ ખૂબ આકર્ષક દ્રશ્ય હતું. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધતા વધતા કિશોર બ્લોક સુધી પહોંચ્યા અને પંકજમ નાના બાળકો સાથે દૂર રમવા માટે પહોંચી જાય છે અને પાછળથી એક આધેડબાઈ જુદી જુદી સંસ્થાઓ બતાવવા માટે વાર્તાનાયકને લઈ જાય છે અને વાત વાતમાં પંકજમના ભૂતકાળની બધી જ માહિતી એ વાર્તાનાયકને કહે છે. પંકજમ અનાથ છે, એમનું કોઈ નથી, અમ્મા અને અપ્પા એમના માતા પિતા છે કે જે આ સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થા જ એમનો પરિવાર છે. એમના કુળ ગોત્ર માતા પિતા વિશે કોઈ માહિતી નથી. આ જાણતા જ વાર્તાનાયકના છાતીમાં એક ભયંકર કડાકો થાય છે. કંઈ કેટલાય વિચારો એના મનને ઘેરી વળે છે. પંકજમ કોણ હશે, એમના માતા પિતા કોણ હશે, કયા કુળમાંથી આવી છે, કોણ એમને અહીંયા મૂકી ગયું છે, આવા અનેક વિચારો એના મનને ઘેરી વળે છે. એની માં જરૂર પતિતા હશે, એને કેવાય સંબંધો હશે. આવી અનેક આંટીઘૂંટીઓમાં ઘેરાયેલા વાર્તાનાયક એકદમ સ્તબ્ધ બની જાય છે. થોડી વાર તો એમને સંસ્થામાંથી ભાગી જવાની ઈચ્છા થાય છે. આવી સ્ત્રીને શાથી પરણાઈ કે શા માટે પરણાઈ કે જેના કુળનું, જેના માતા પિતાનું કોઈ નામો નિશાન નથી, એને હું શી રીતે પરણી શકું. એટલે આવી આંટીઘૂંટીઓમાં ઘેરાયેલા વાર્તાનાયક ઊભા છે અને ત્યાં જ પંકજમ એમની પાસે આવીને બંને અતિથિ ગૃહ તરફ આગળ વધે છે. પંકજમ એક બે પ્રશ્ન પૂછે છે પણ વાર્તાનાયક એમને કોઈ જવાબ આપતા નથી, કારણ કે એનું મન તો પંકજમના ભૂતકાળની વાતો સાંભળી અને ગળમથલોમાં ખોવાઈ ગયું છે. ત્યાં સુધીની વાત આપણે છેલ્લે ગયા વિડીયોની અંદર જોઈ હતી. હવે બંને ત્યાંથી અતિથિ ગૃહ તરફ આગળ વધી રહ્યા છે, ગેસ્ટ હાઉસ તરફ, અને બંને વચ્ચે જે વાતચીત થાય છે એ આપણે છેલ્લે જોવાની બાકી હતી. પેલા બાળકો પાસે રમતી પંકજમ વાર્તાનાયક પાસે આવી જાય છે. પેલી આધેડબાઈ કે જે વાર્તાનાયકને સંસ્થાઓના દર્શન કરાવવા માટે આવી હતી એ પણ હવે જતી રહી છે. પંકજમ અને વાર્તાનાયક બંને ગેસ્ટ હાઉસ તરફ આગળ વધી રહ્યા છે. વાર્તાનાયકનું મન હજી પેલા બધા વિચારોના વમળોમાં ઘેરાયેલું છે. પછી બંને વચ્ચે જે વાતચીતનો દોર થાય છે શરૂ, એની વાત આપણે બાકી હતી. ત્યાંથી જુઓ, ટેક્સ્ટ બુક સાથે રાખજો, પેજ નંબર 80 ઉપર શબ્દાર્થ પણ સાથે લખતા રહેજો. આવે પેજ નંબર 80 ઉપર અમે બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા, એ લીટીથી બાકી હતું. કદાચ તમે ટીક કર્યું તો તમને ખ્યાલ હશે. ત્યાંથી જુઓ આગળ, અમે બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે? અમસ્તો જ. ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. સાંજ પડવાની તૈયારી હતી. ધીમે ધીમે વાર્તાનાયક અને પંકજમ ગેસ્ટ હાઉસ તરફ આગળ વધી રહ્યા હતા. એટલે પંકજમ
વાર્તાનાયકને પૂછે છે, તમે એકદમ શાંત બની ગયા? કેમ શાંત બની ગયા એવો પ્રશ્ન પૂછે છે. એટલે કે સમજતો જ વાર્તાનાયક જવાબ ટૂંકમાં આપી દે છે. એટલે પંકજમ કહે છે કે હા, કે ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. કે પંકજમને એમ હતું કે કદાચ ડેસ્ટિટ્યૂટ હોમ જોયું, અનાથ બાળકોનો ઉછેર, એની પ્રવૃત્તિ, એના વિશે બધું જાણ્યું છે, એટલે વાર્તાનાયક છે એ એકદમ શાંત બની ગયા છે. એને સ્વપ્નમાં પણ કલ્પના નહોતી, એનો ભૂતકાળ છે એ એમણે જાણી લીધો છે અને એની ગડમથલમાં એ શાંત બની ગયા છે. પણ પંકજમ તો સ્વાભાવિક રીતે જ કહે છે કે ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી બધાની સ્થિતિ આવી થાય છે, એટલે તમારી પણ આવી થઈ છે. કે મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું સંભળાયું. કંઈ ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી વધુ સારી, આકર્ષક જણાતી હતી. વાર્તાનાયકનું મન વિચારોના વમળમાં ઘેરાયેલું છે. એ મનોમન વિચારે છે કે મારું મન પંકજમમાં દોષ શોધવાની પેરવી કરે છે. પેરવી કરવી રૂઢિપ્રયોગ છે. વ્યવસ્થા કરવી. આયોજન કરવું, વ્યવસ્થા કરવી. પંકજમની અંદર કંઈક દોષ, દોષ શબ્દ લખજો, ભૂલ. પંકજમમાં કંઈક ભૂલ નીકળે તો એ કે હું એની સાથે લગ્ન કરવાની ના પાડી દઉં. એટલે વાર્તાનાયકનું મન એની અંદર ભૂલ શોધવા માટેનો પ્રયત્ન કરતું હતું, પેરવી કરતું. પેરવી કરવી એટલે પ્રયત્ન કરવો એ પણ થાય, વ્યવસ્થા કરવી એ પણ થાય, આયોજન કરવું એ પણ થાય, બધા એના અર્થ છે. પણ પંકજમનું જે સ્વરૂપ હતું, એનો જે દેખાવ હતો એ ખૂબ આકર્ષક હતો. એની વાણીમાં નરી સાલસતા હતી. સાલસતા, સરળતા. એકદમ સરળ સ્વાભાવિક રીતે વાતચીતો કરી રહી હતી. સવારમાં જે જોઈ હતી એના કરતાં પણ વધારે આકર્ષક અને વધારે પ્રેમાળપણું અત્યારે એના રૂપમાં દેખાઈ રહ્યું હતું. એટલે વાર્તાનાયક એની અંદર ભૂલ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોઈ ભૂલ એ શોધી શકતા નથી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કંઈક વાત મને કહેવાની હતી. જીવનમાં કદી નહોતું ધડક્યું એમ હૃદય ધક થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા. પંકજમ અને વાર્તાનાયક બંને ચૂપચાપ ચાલી રહ્યા હતા. એટલે વાર્તાનાયક કહે છે, મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ જબરી ભાંજગડ ચાલતી છે. સંદેહ, શંકા. ભાંજગડ શબ્દ આપણે આગળ આવી ગયો છે, મથામણ, માથાકૂટ. એટલે વાર્તાનાયકને થયું કે એના મનમાં પણ આવો કંઈક શંકા ઉપજી છે અને કંઈક માથાકૂટમાં એનું મન પણ ખોવાયેલું છે. અને ત્યાં જ એ બોલે છે. પંકજમનો મધુર સ્વર જે છે એ રણકી ઉઠે છે અને એ વાર્તાનાયકને કહે છે કે જોઈ કે મારે તમને એક વાત કહેવી છે. એ કે તમે કોઈ પણ નિર્ણય લો લગ્ન બાબતે એ પહેલાં હું તમને આ વાત કહેવાની મારી ફરજ સમજું છું. એટલે મારે તમને એક અગત્યની વાત કહેવી છે. વાર્તાનાયક સમજી ગયા કે એ મને શું કહેવાની હતી. વાર્તાનાયકનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એના રોંગટા રોમાંચ અનુભવવા લાગ્યા. રોંગટા એ શબ્દ લખજો. રોંગટા રોમાંચ અનુભવવા એટલે આપણે ઘણીવાર કોઈક એવો અચાનક બનેલો બનાવ સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. રોંગટા એટલે પહેલાં એ શબ્દ લખીને
અચાનક કંઈક વાત સાંભળી હોય એટલે આપણા આ બધા રૂવાટી હોય એકદમ ઊભી થઈ જાય. કોઈક સારા ખુશીના સમાચાર હોય કે કદાચ દુઃખદ સમાચાર હોય તો એકદમ રોમાંચ અનુભવીએ ત્યારે આ રોંગટા એટલે રૂવાડા ઊભા થઈ જાય. એટલે રોંગટા રોમાંચ અનુભવ એટલે ઊભા થઈ જવા, રૂવાડા ઊભા થઈ જવા એવા અર્થમાં છે. પંકજમ શું કહેવા માંગે છે એ હવે ધ્યાનથી સાંભળે છે. એટલે પંકજમ પોતાની વાત શરૂ કરે છે. શું કીધું એને? જો પંકજમે, મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું એ જ મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની જ મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજમાત્ર હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા રહ્યા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું જ મારા મનમાં તરી રહ્યું. પંકજમે પોતાના ભૂતકાળની, પોતાના જીવનની સમગ્ર હકીકત વાર્તા નાયકની સામે રજૂ કરી દીધી. એણે કીધું કે મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા જ કહી દે છે. કેમ મારું નામ પંકજમ રાખ્યું? કારણ કે હું એક કાદવનું ફૂલ છું. કાદવમાં હંમેશા કમળ જ ખીલે, એટલે મારું નામ પંકજમ રાખેલું છે. મારે કોઈ સગા સ્નેહી નથી, કોઈ સ્વજનો નથી, માતા પિતા નથી. મારે મારું કોઈ ઘરનું સ્વજન નથી. જે કંઈ છે એ બધું આ જ છે. આ સંસ્થા જ મારું ઘર છે. અમ્મા અને અપ્પા જ મારા માતા પિતા છે. આ અનાથ બાળકો એ જ મારા સ્વજનો છે, પરિવાર છે, ભાઈ ભાંડું છે. મારું કોઈ ગોત્ર નથી, મારું કોઈ કુળ નથી. હું ક્યાં કુળમાંથી ને ક્યાંથી આવી છું એની મને કોઈ ખબર નથી. એટલે આવી રીતે જાત, નાત, પાત બધું કોઈ પણ મને ખ્યાલ નથી. એ સમગ્ર હકીકત એણે પંકજમે એમને પરણવા આવનાર વાર્તા નાયકને કહી દીધી. કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની કલુષિત વાત જે છે એ પોતાને પરણવા આવનાર યુવાનને આવી રીતે સરળતાથી કહી દે, એ વાત વાર્તા નાયકને માન્યમાં નહોતી આવતી. કલુષિત, ખરાબ. એટલે લેખકના મનની અંદર, વાર્તા નાયકના મનની અંદર અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા કે કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની આવી કલુષિત વાત એને પરણવા આવનાર યુવાનને કહે ખરી કે આ એક ઉદાત્ત સંસ્કારની નિશાની નથી કે શું? એટલે આ એક ખાનદાની નથી? ખાનદાન સ્ત્રી હોય, સારા સંસ્કારી ઘરની સ્ત્રી હોય, એ જ પોતાની ભૂતકાળની સમગ્ર હકીકત એમના જીવનસાથી બનનાર યુવકને કહે. બાકી મોટે ભાગે તમે જુઓ તો અત્યારે વાતો છુપાવવાની પ્રયત્ન વધારે કરતા હોય છે. યુવક યુવતીઓ પોતાના ભૂતકાળની કોઈ પણ વાત છે એ એકબીજાને સરળતાથી ક્યારેય પણ કહેતા હોતા નથી. એમને મનની અંદર એવો ડર હોય છે કે કદાચ મારી સગાઈ તૂટી જશે તો, અથવા સગાઈ થશે જ નહીં તો, ભૂતકાળમાં કોઈ પણ નાની મોટી એવી ભૂલ થઈ હોય તો એ ભૂલ ક્યારેય કોઈ સ્ત્રી કે કોઈ યુવક એ એકાબીજાને સામસામા કહેતા હોતા નથી. ત્યારે અહીંયા પંકજમે તમામ હકીકત એની કહી દીધી. પોતે અનાથ છે, એના નાત જાત વિશે કોઈ ખબર નથી, એમના માતા પિતા નથી, ક્યાં ગોત્રની ક્યાં કુળની છે એ ખબર નથી. જે કંઈ છે એ બધું આ જ છે. આ પરિવાર છે, આ અમ્મા અપ્પા માતા પિતા છે, અને આ સંસ્થા એનું ઘર છે. એટલે વાર્તા નાયક ખૂબ આશ્ચર્યમાં પડી જાય, નવાઈ પામે છે કે ખાનદાન સ્ત્રી છે, આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું એ કે? અને વાર્તા નાયક એકદમ ઉર્મિલ બની ગયા.
પંકજમની સુંદરતા, એમના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એ બધું એના વ્યક્તિત્વની આકર્ષકતા લેખકના મનમાં તરવા લાગ્યું. કે પહેલાં મનની અંદર જે એના ખરાબ વિચારો શરૂ થઈ ગયા હતા કે આવી સ્ત્રીને પરણાય કેમ, એના માતા પિતા કોણ હશે, એવા જે બધા ખરાબ વિચારો છે એ હવે વાર્તાનાયકના મનમાંથી દૂર થઈ ગયા. એના એમણે જે પસંદગી કરી છે પંકજમની એ ખરેખર યોગ્ય જ છે. એકદમ સરળ, સ્વાભાવિક, સહજ વ્યક્તિત્વ છે પંકજમનું. એટલે પછી વાર્તાનાયક કહે છે, જો એક વાત પૂછું તમને, હું બોલ્યો ને એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું. શું શું સ્વી? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એ ગળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં જ ઘૂંટાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ. એને નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાંચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને છૂપછાપ તરછોડીને અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે. તો હું પણ એક ડોક ઉન્નત કરી ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું જ વિસરી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો, જલ્દી ચાલો. અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. એટલે છેલ્લે વાર્તાનાયક એમને કહે છે કે હું તમને એક વાત પૂછું, અને એ બોલતી અટકી ગઈ. વાર્તાનાયકે સામેથી જ એને કીધું કે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? આ વાક્ય સાંભળતા જ પંકજમ એકદમ થોથવાઈ ગઈ. શું શું હે શું? કે હર્ષના અતિરેકની અંદર એ શું બોલવા માંગે છે એ કંઈ એને સમજાણું નહીં. કારણ કે આજે એને ખૂબ ઉત્સાહ હતો. અત્યાર સુધી કેટલાય યુવકો આવ્યા અને એમની હકીકત સાંભળી અને એમને છોડીને જતા રહ્યા હતા. એમની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ન હતું. વાર્તાનાયકના બંને હાથ લઈ અને એની આંખ ઉપર દાબી દે છે. એની આંખમાં હર્ષના આંસુ સરી પડે છે. એનું હૈયું દ્રવી ઉઠે છે. અને એ પંકજમ વાર્તાનાયકને કહે છે કે તમે મને એમને છોડીને જતા રહ્યા હો તો એ મને સ્વાભાવિક લાગત. કારણ કે અત્યાર સુધી ઘણા એવા યુવકો આવ્યા અને ચાલ્યા ગયા. એ જતા રહે એટલે સવાર પડે અને હું ફરી પાછી મારા કામમાં લાગી જતી અને બધું જ ભૂલી જતી. હું મારી ડોક ઉન્નત કરી અને ચાલતી. ઉન્નત એક શબ્દ લખજો, ઊંચી. હું મારી ડોક ઊંચી કરીને ફરી પાછી ફરવા લાગી જતી. વળી પાછો કોઈ યુવક આવે, મારી હકીકત સાંભળે અને મારા સાથે પરણવા તૈયાર ન થાય એને જતો રહેતો. પણ આજે ખરેખર આ પળ માટે હું વર્ષોથી થોભી રહી હતી અને એ પળ આજે આવી ગઈ છે. કે મેં બિલકુલ આશા મૂકી દીધી હતી કે હવે મારે લગ્ન થશે. કારણ કે મોટાભાગે કેટલાય યુવકો આવી અને મારી હકીકત સાંભળીને જતા રહ્યા હતા. આજે પહેલાં તમે છો કે જેણે સામેથી મને સ્વીકારવા માટેનો પ્રસ્તાવ રાખ્યો છે. ચાલો, એ કે આ સૌભાગ્યની ઘડી આવી ગઈ છે. એ કે આપણે ઝડપથી જઈએ, અમ્મા અને અપ્પાના આશીર્વાદ લઈએ. કે એમ કરી અને એ મને ઢસડતી અમ્મા અપ્પા પાસે લઈ ગઈ. મોગરાની મીઠી સુગંધ વાતાવરણની અંદર પ્રસરતી મેં અનુભવી. આગંતુક નામના વાર્તા સંગ્રહની અંદરથી આ પાઠ લેવાયો છે. એટલે આ રીતે છેલ્લે વાર્તાનાયકે પંકજમ સાથે લગ્ન કરવાનો જે પ્રસ્તાવ છે એ રાખી દીધો અને એનાથી ખુશ થઈ પંકજમ અમ્મા અને અપ્પા પાસે વાર્તાનાયકને લઈ જાય છે અને બંને લગ્ન કરી અમ્મા અપ્પાના આશીર્વાદ લઈ અને મુંબઈ પરત ફરે છે. તો આ રીતની આખી એક સેલ્વી પંકજમની જે આખી ઘટના છે એ અહીંયા આપણને વાર્તાના રૂપમાં લેખક
પ્રફુલ્લ નંદશંકર દવે એ રજૂ કરેલી છે. વાર્તાનાયક પંકજમ બંનેની સરળતા, સહજતા અને એકબીજા સાથે વાતચીત કરવાની જે નરી સાલસતા છે એ અહીંયા ખૂબ સરસ રીતે લેખક પ્રફુલ્લ નંદશંકર દવેએ રજૂ કરેલી છે. તો ખ્યાલ આવ્યો. આ રીતે વાર્તાનાયકના કન્યા પસંદગી માટેના દક્ષિણ ભારતના પ્રવાસની અને સેલ્વી પંકજમ સાથેની મુલાકાતની વાત અહીંયા આ નવલિકાની અંદર રજૂ થયેલી છે. ખ્યાલ આવી ગયો છે. પ્રશ્નો પણ સરળ છે, પાઠ પણ સરળ છે, ધ્યાન આપ્યું છે વ્યવસ્થિત, તો પ્રશ્નો તમને આવડી ગયા છે. જો આપણે જોઈએ સ્વાધ્યાયની અંદર ટૂંકા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? ટેક્સીમાંથી ઉતર્યા, ગાંધીગ્રામની અંદર પગ મૂક્યો એમણે, તો એના મનમાં શો પ્રશ્ન થયો? કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને અહીં આવીને મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? આ પ્રશ્ન વાર્તાનાયકના મનમાં પ્રગટ થયો. અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? અનાથ બાળકોને જોયા, પંકજમની હકીકત જાણી પછી એના મનમાં શા વિચાર આવ્યા? કે પંકજમ કોણ હશે, એના માતા પિતા કોણ હશે, કયા કુળની હશે, એની માતા કેવી પતિતા હશે, એને કેવાય સંબંધો હશે, એમના સ્વજનો કોણ હશે, એને અહીંયા કોણ મૂકી ગયું છે? આવા અનેક પ્રશ્નો વાર્તાનાયકના મનની અંદર, આવા વિચારો જે છે એ ફરી વળે છે. પછી નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? દરવાજો ખુલ્યો અને સેલ્વી પંકજમ સામે ઊભી, એમણે વાર્તાનાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આવો આવો, તમારો આભાર, ચોક્કસ કયા સમયે આવવાના છો એ જો તમે કીધું હોત તો હું ડિંડિંગલ સ્ટેશને લેવા માટે આવી જાત, ક્યારની તમારી રાહ જોઈ રહી છું, આવો અંદર પ્રવેશ કરો, પધારો. આવી રીતે ખૂબ જ ઉષ્માપૂર્વકનું સ્વાગત જે છે એ નાયિકાએ નાયકનું કર્યું. નાયિકાને જોતા નાયક શા અનુમાનો કર્યા? પંકજમને જોઈ અને વાર્તાનાયકે શા અનુમાન કર્યા? કે ભલે એ સુંદર નથી પણ એકદમ કોમલાંગ સ્ત્રી છે, એમની નમણાશ, એમની વાત કરવાની સરળતા, સહજતા ખૂબ સુંદર છે. એમની સુંદરતા જ એમના હૃદયની અંદરથી પ્રગટ થાય છે. આવા અનેક અનુમાનો વાર્તાનાયક કરવા લાગ્યા. પછી મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? મ્યુઝિક એન્ડ ડાન્સના હોલની અંદર પ્રવેશતા જ કેવું દ્રશ્ય જોવા મળ્યું? તો મ્યુઝિક હોલની અંદર પ્રવેશતા જ વાર્તાનાયકને એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં ગોઠવાયેલા હતા. વાર્તાનાયકને અંદર પ્રવેશ કરેલા જોઈ અને એક આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવી. થાપ વાગતા જ બાળકો જુદા જુદા નૃત્યના પોઝમાં ગોઠવાઈ ગયા અને પેલી આધેડબાઈ મોટા અવાજે તોડા ગાવા લાગી અને એક સુંદર મજાની હલનચલનની ભાત જે છે એ રજૂ થઈ. તો આવું એક દ્રશ્ય જે છે એ મ્યુઝિક હોલની અંદર મોટા હોલમાં પ્રવેશતા જ વાર્તાનાયકે જોયું. પછી મુદ્દાસર પ્રશ્નો છે. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. એ ત્રણેય મુદ્દાસર પાઠના આધારે લખવાના છે. નાયકનું મનોમંથન એ કેવી હશે ને ક્યાંથી આવી છે, એમની માતા શું કોણ હશે ને એના પિતા કોણ હશે ને એ બધા મનોમંથન અનુભવ, અહીંથી ભાગી જવું જોઈએ ને અહીંયા રહેવું ન જોઈએ ને એની સાથે લગ્ન કરવા ન જોઈએ, એ બધી વાતો. પછી પંકજમનું ચરિત્ર ચિત્રણ, એનું આખું પાત્રાલેખન કરવાનું. પંકજમ કોણ હતી, શું કામ કરતી, ભરતનાટ્યમના પ્રોગ્રામો એણે કેવી રીતે કર્યા, સંસ્થાને કેવી રીતે મદદરૂપ થઈ, બાળકો સાથે એની કેવી આત્મીયતા હતી, વાર્તાનાયક સાથે એણે કેવી રીતે બધી વાતચીતો કરી, કેવી રીતે એના ઘરને એમણે સજાવેલું હતું. આ બધા મુદ્દાઓ એની અંદર લખવાના.
પછી ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. તો ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોની સંભાળ લેવા માટે 3-4 શિક્ષિકાઓ હતી, 3-4 આયાઓ હતી. વૈજ્ઞાનિક અને સામાજિક ઢબે એમનો ઉછેર થઈ રહ્યો હતો. તમામ પ્રકારની સુવિધાઓ ત્યાં ઊભી થયેલી હતી. એ બધી વાત એની અંદર લખવાની. એ મુદ્દાસર પ્રશ્નો જો આપણે ફરીવાર પાછા રૂબરૂ મળશું ત્યારે રિવિઝનની અંદર એની વધારે ચર્ચા કરીશું. ત્યાં સુધી એમાં પાઠની અંદર કોઈ શબ્દો કે કોઈ વસ્તુ સમજાયેલી ન હોય તો એ બુકની અંદર નોટ કરી રાખજો. રિવિઝનની અંદર એ બધી નોટ કરેલી વસ્તુઓનું આપણે સોલ્યુશન કરીશું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પાઠ 16 સેલ્વી પંકજમ આપણે જોયો. હવે પછીના વિડીયોની અંદર આપણે વ્યાકરણના 1-2 મુદ્દાઓ લઈશું અને ત્યારબાદ ફરી પાછા આપણે ટેક્સ્ટ બુક ઉપર આવીશું. આભાર.